खुश रहे बेटा, सदा सुहागन रहो। હવે બેટા તારા સસરાના અને ભાઈ ભાભીના આશીર્વાદ લઈ લ્યો. ખુશ રહે મારી બેન. બસ બસ હવે ચાલો હવે ઘરે. ચાલો બધા ઘરે ચાલો. આ વહુ ઘરમાં એકલા છે અને હજુ કેમ ઘરે નથી આવ્યો? આ એમ નહીં સુધરે. આનું કંઈક તો કરવું જ પડશે. સાંજ પડી ગઈ, આ હજુ કેમ ના આવ્યા ઘરે? દસ વાગી ગયા પણ હજુ કેમ ઘરે ના આવ્યા હોય? એક કામ કરું, પપ્પાને પૂછી જોઉં. શું થયું? કોઈ ચિંતા છે? ના બેટા, કાંઈ નથી થયું. હું ખાલી એમ જ સાગરની રાહ જોતો હતો. પણ પપ્પા, એ હજી કેમ ઘરે નથી આવ્યા? ના બેટા, એવું કાંઈ નથી. એ સાગર એના દોસ્તારો સાથે કંઈક ફરવા નીકળી ગયો હશે. એ આવતો જ હશે. તમે ચિંતા ન કરો અને જાઓ, રૂમમાં જઈને સૂઈ જાઓ. હા સારું પપ્પા. સાગર, નાલાયક! આ તો હું કરે છે? મીનાવા ઉપર અત્યારથી હાથ ઉપાડવા મળ્યો. મેં તને કીધું ને કે મને કઈ નહીં કહેવાનું, નકર મજા નહીં આવે. મજા વાળી ના. નાલાયક! સુધરવાનું નામ નથી લેતો હરામી! મને નહીં બોલાવો. પપ્પા, જમવાનું તૈયાર થઈ ગયું છે તો હું પીરસી દઉં તમને. હા તો કાંઈ વાંધો નહીં, પણ તમે પણ સાથે જમી લેજો. હા, હું થોડી વાર રહીને જમી લઈશ. અને હા પપ્પા, થોડું કરિયાણું પતી ગયું છે ને તો એ લેતા આવજો ને તમે જમીને. હા તો જમીને હું જરા ફ્રી થાય ને એટલે હું કરિયાણું લેતો આવીશ. પવન આવ્યું છે તે ના થાળી કોની હાટો લઈ જાય છે? બટેટાનું શાક? આ થાળી છે ને એ ફેલ થઈ ગઈ. જા, મારી હાટું બીજું બનાય. તને 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 ખબર છે ને કે મને બટેકાનું શાક નથી ભાવતું, તો શું કામ બનાવે છે? બસ તું આ મીના વહુને બચારીને 2 મહિનાથી હેરાન કરશો. હવે તો તને મારા વગર નહીં મેલું. તું એમ નહીં સુધરે. અરે પપ્પા, પપ્પા તમે શાંતિ રાખો. એ પીધેલી હાલતમાં છે, છોડો. ખોટી એમની સાથે લપ નહીં કરો. ધન્ય છે બેટા તમને.
કે 2 મહિનાથી તમને આટલો હેરાન કરે છે, તમને મારે છે, તોય તમે સમજો છો? નાલાયક, તું મારી નજરથી દૂર થઈ જા, નહીંતર મારો હાથ ઉપડી જાય હવે. જે પણ કઈ થાય છે ને એ તારા કારણે થાય છે. તને તો છે ને હું નહીં મૂકું, જોઈ લઈશ તને. આલા લીકેલમ. બેટા જય, આ મીનાના લગ્ન થયા એને આજે 2 મહિના થઈ ગયા, તો આ 2 મહિનાથી નથી મીનાનો ફોન આવ્યો કે નથી મીના આવી. આવી જશે. પણ પપ્પા, તમારે મીનાબેન નું શું કામ છે? અને એ અહીંયા નથી આવ્યા ને એ જ સારું છે. અને પપ્પા તમે ખોટા એની ચિંતા કરો છો, એ ત્યાં મોજમાં જ હશે. પણ બેટા મને જરા ફોન લગાવી દે ને તો હું મીના સાથે વાત કરી લઉં. ઓ પપ્પાજી, એવો કોઈ ફાલતુ ટાઈમ નથી અમારી પાસે. અને તમે શું અહીંયા બેઠા છો? ચાલો તો આમ રૂમમાં, ઘણા કામ છે હજી. આવું ફોન લગાવવા વાળા. બેટા કેમ આમ અચાનક આવવાનું થયું? બેસ અહીં. શું થયું બેટા? કેમ તારી આવી હાલત થઈ ગઈ? કઈ નહીં પપ્પા. બેટા તું મારાથી કંઈ ન છુપાવ, જે કંઈ પણ હવે મને વાત કર. શું થયું છે? બેટા મીના, આ તારા શરીર ઉપર, હાથમાં ને આ મોઢા ઉપર આ 16ના નિશાન શેના પડી ગયા છે? કઈ નહીં પપ્પા. બેટા તને મારા સોગન છે, જે કાંઈ પણ હોય મને વાત કર. પપ્પા, મારો પતિ દારૂ પીવે છે અને મને રોજ મારે છે. તો દિનેશભાઈ સાગરકુમારને કાંઈ નથી કહેતા, કાંઈ નથી સમજાવતા? સાગર તો મારા સસરાને પણ મારે છે. મારા સસરા તો મારું બહુ રાખે છે, પણ સાગર એ એમની વાત પણ નથી માનતો અને મારા સસરાને મારે છે. સાગર દિનેશભાઈની હામો થઈ જાય છે, તારા સસરાની ઉપર પણ હાથ ઉપાડી લે છે. હા પપ્પા, તમે મને જન્મમાં શું કામ આપ્યું? મને મારી નાખી હોત તો આ બધું હું ક્યાં સુધી સહન કરીશ? નથી જીવી શકતી કે નથી મરી શકતી. અહીંયા આવું તો આ ભાભી હેરાન કરે છે, સાસરીએ જાઉં તો એમનો ભાઈ હેરાન કરે છે. પપ્પા, ક્યાં સુધી હું આ બધું સહન કરું? મને તો કઈ સમજાતું જ નથી. લગ્ન કરીને હું 2 મહિના થઈ ગઈ ને ત્યારથી હું આ બધું સહન કરું છું. તું છેલ્લા 2 મહિનાથી આ બધું સહન કરે છે? પણ બેટા તું આવું શું કામ સહન કરે છે? આ તારું જ ઘર છે ને, તારે અહીંયા આવતું રહેવું જોઈએ ને. પપ્પા, હું જો ત્યારે અહીંયા આવતી રહેત ને તો લોકો કેવી કેવી વાતો કરત. તમારી પણ તો આબરૂ છે ને સમાજમાં. બેટા તું મારી આબરૂ માટે એટલું બધું સહન કરે છે? ધન્ય છે તને મારી દીકરી, ધન્ય છે. આવી ગયા એમને મેડમ પાછા તમે અહીંયા? શું કામ આવ્યા છો અહીંયા? આ બાપ વગર ગમતું નહીં હોય એટલે જ પાછા આવ્યા છો ને? પણ એક વાત યાદ રાખી લો, જેવા તમે પાછા આવ્યા છો ને એવા જ પગલે પાછા જાઓ. તમારા ઘરે જાઓ તમે, કેમ કે ત્યાં મારા પપ્પા એકલા હશે, એને જમવાનું બનાવવામાં તકલીફ પડશે. બસ કરો વહુ, હવે બસ કરો. ક્યાં સુધી તમે મારી દીકરી સાથે આવું વર્તન કરશો? મારી દીકરીએ જેમ તમે કીધું ને એમ જ કર્યું છે, છતાં પણ તમારા ભાઈને કહેવાની બદલે તમે મારી દીકરીને વઢો છો. ઓહ, આમ જુઓ તો ખરા, આ દીકરી ઘરમાં આવી ત્યાં તો બાપ બોલવા લાગ્યો. આ ડોસાને પણ મોઢામાં જીભ આવી ગઈ લાગે છે. ખબરદાર ભાભી, જો તમે મારા પપ્પાને જેમ તેમ બોલ્યા છો તો તમારે મને જે પણ કહેવું હોય ને એ તમે કહી દેજો, પણ મારા પપ્પાને ક્યારેય કંઈ પણ નહીં બોલતા. તારી આટલી હિંમત?
કે તું મારા ઉપર હાથ ઉપાડે છે. હવે તું જો ચાલ ચાલ અહીંયાથી. પણ વહુ મારી વાત તો સાંભળો. આ તમે શું કરો છો? પપ્પા તમને જો તમારી દીકરીનું આટલું બધું પેટમાં બળતું હોય ને તો તમે પણ નીકળો જાઓ અહીંયાથી. ચલો પપ્પા